લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પુલવામા આતંકી હુમલાની કરુણ ઘટનાને આજે ફરી એકવાર યાદ કરવામાં આવી। 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા। આ ઘટના દેશના સુરક્ષા ઇતિહાસમાં અત્યંત દુઃખદ ઘટના તરીકે નોંધાઈ છે। શહીદ જવાનોની યાદમાં આજે ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે એજીએસયુ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। સમગ્ર આયોજન અંગેની માહિતી વિદ્યાર્થી સંગઠન એજીએસયુના અગ્રણી પંકજ જયસ્વાલ દ્વારા આપવામાં આવી। જવાનો પ્રાપ્ત થયા હતા સંગઠન દ્વારા કરવામાં આવેલું હતું તથા તેને આજે 7મી વર્ષી જે તે થવા જઈ રહી છે। 7મી વર્ષીના રોજે શિયાળો હોય કે પછી આપણે વાત કરીએ કે ઉનાળો હોય તો તેના સંદર્ભમાં તેમની માન સન્માન માટે પણ જે આ વિદ્યાર્થીઓ છે ફેકલ્ટી ઓફ કોમર્સના અને એજીએસયુના કાર્યકર્તાઓ ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે વર્ષ 2019માં જે પુલવામાનો આતંકવાદી હુમલો પાકિસ્તાન સંગઠિત આતંકવાદી દ્વારા કરવામાં આવેલું તે ઘટનાની અંદર લગભગ 40 જેટલા જે જવાનો હતા તે લોકો શહીદ થયા હતા। તે જવાનોને આજરોજ અહીં શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો જે કાર્યક્રમ છે તે એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા રાખવામાં આવ્યો છે। આ ઘટનાને અને આ હુમલાને પુલવામા અટેકને આજ રોજ 7મી જે બરસી છે તે થવા જઈ રહી છે। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અમારા સાથે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સાહેબ અને સાથે સાથે ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ અને એજીએસયુના કાર્યકર્તાઓ જોડાયા હતા અને વીરગતિ પ્રાપ્ત થયેલા સૈનિકો તથા જવાનોને અહીંથી નમ્ર જે શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવી છે। સાથે સાથે તેવા સૈનિકો અને જવાનો જે ભારત દેશની સરહદ ઉપર એ લોકો રહીને દેશની સુરક્ષા અને નાગરિકોની રક્ષા કરતા હોય તેમનો પણ આભાર પ્રકટ કરવામાં આવ્યો છે।